નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો. રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, વૈશાખ વદ છઠ રવિવાર, તારીખ 18/5/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 5:59 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:14. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે ઉત્તરાષાઢ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ધીરજનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરવાથી જીવન સરળ બને છે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મકર, અને આજના જન્મેલા બાળકો ધીરજનો ગુણ જાળવનારા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજના કળિયુગમાં શિક્ષિત માણસ પરિસ્થિતિને અનુરૂપ બદલાઈ શકે છે, પણ અનુભવી લોકો પોતાની પરિસ્થિતિને અનુરૂપ જીવનને બદલી શકે છે. અનુભવી હોય ને એ માણસ પોતાના જીવનને અનુરૂપ પરિસ્થિતિને બદલી શકે, તો એ વધારે અનુકૂળતા આપનારી વસ્તુ છે. તો આપણે જ્યારે પણ કોઈ સગવડ પડે ને ત્યારે એને આપણી પોતાની પરિસ્થિતિને અનુરૂપ બદલીને ચાલવું માનવ જીવન માટે ફાયદાકારક રહે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહ. મિત્રો, કફ થઈ ગયો હોય અને કફ દવાઓ પછી આપણે સારો ન થતો હોય, કફ છૂટો ન થતો હોય છાતીમાંથી, તો દૂધમાં હળદર, મીઠું અને ગોળ નાખીને ઉકાળવું જોઈએ અને હુંફાળું પીવું જોઈએ. આનાથી છાતીમાં જ આપેલો કફ છૂટો થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે આપણે કોઈને સજા કરીએ ને તો એટલી જ સજા કરજો કે એ ચેતી જાય, એને નુકસાન નહીં થવું જોઈએ. આ બાબત બહુ મહત્ત્વની છે. ઘણીવાર આપણે કોઈની નાનકડી ભૂલની મોટી સજા આપી દઈએ તો એ વ્યક્તિનું જીવન બગડે છે, એ ગેરમાર્ગે જાય. તો દંડ એટલો જ કરવો જોઈએ જે એ સહન કરી શકે અને એ ભરી શકે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાના આરોગ્યને સાચવવાની જરૂરિયાત છે. આરોગ્યમાં આજે ઊંચ નીચ આવતી દેખાય છે. તે સિવાય આજે તમને તમારી આવકની ચિંતા સતાવતી દેખાશે. તો તમારી આજે આવકનો જે રસ્તો છે ને એને સંતુલિત કરવાના પ્રયત્નો અવશ્ય કરજો. અને જાવકનું પલ્લું નમી ન જાય એની કાળજી પણ તમારે ચોક્કસ રાખવી પડે. આજે પારિવારિક સ્નેહીઓના સહકારથી આપણે આપણા કામને આગળ વધારી શકશું. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે પોતાની આર્થિક પરિસ્થિતિને ચકાસવી ખૂબ જરૂરી. આજે તમારે તમારી નવી યોજનાઓ પર આગળ વધતા પહેલાં આ બાબતને ચોક્કસ સંતુલિત કરવી જરૂરી દેખાય છે. નવું કામ શરૂ કરી દઈએ અને પછી આપણે પૈસાની ખેંચ પડે કે આપણે કામ પૈસાને કારણે અટકાવવું પડે, એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એની કાળજી વૃષભ રાશિવાળાએ આજે ચોક્કસ રાખવી જોઈએ. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત ચિંતાઓથી થતી દેખાય છે. આજના કામને પહોંચી વળવા માટે આપણે વિચાર કરવો પડે. આજની આર્થિક પરિસ્થિતિને સંભાળવા માટે આપણે કંઈક આયોજન કરવું પડે. આ બધી બાબતો તમને ચિંતામાં મૂકી શકે, પણ વધુ ચિંતા નહીં કરતા. તમે ભૂતકાળમાં કરેલી બચત પર થોડું ધ્યાન આપજો. એનું સુવ્યવસ્થિત આયોજન કરીને આગળ ચાલશો તો આજનું કામ તો પૂરું કરી શકશો, પણ ભવિષ્ય માટે પણ પાછું કંઈક નવું સારું કામ, સારું ઇન્વેસ્ટમેન્ટ ચોક્કસ તમે કરી શકશો. આજે સ્વાસ્થ્યનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે, એને ઝડપવામાં તમે સફળતા પણ મેળવશો. પણ મિત્રો, આજે તમે ધારેલું પરિણામ મેળવવામાં પાછા પડશો, એમાં થોડો વિલંબ થતો દેખાય છે. તો ધીરજ ગુમાવવી નહીં અને ખંતથી કામ કરશો તો આજે સારા પરિણામ પ્રાપ્ત થશે.
આજે કાર્યક્ષેત્રમાં પણ તમને થોડું ભારણ સહન કરવું પડે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં બહુ મોટી અને સારી સફળતા મળતી દેખાય છે. સંતાનો અંગેના કોઈ કામકાજ હશે તેમાં તમને ખૂબ જ સારી સફળતા મળતી દેખાય છે. આજે શક્ય છે સંતાનોનો સંબંધ તમે નક્કી કરી શકો. કાર્યક્ષેત્રમાં આજે તમને સારો લાભ મળે. પણ મિત્રો એક ખાસ વાત કહું, વર્તમાનમાં જીવજો, ભૂતકાળમાં કે ભવિષ્યમાં જીવવાનો પ્રયત્ન નહીં કરતા. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે દિવસની શરૂઆત થોડીક મુશ્કેલીઓ ભરેલી દેખાય છે, પણ મિત્રો ડરવાની જરૂર નથી. આપણા નજીકના જે અંગત મિત્રો છે એ તમને સહાય કરી જાય ને આજે મિત્રોની સહાયથી આજના કામો આપણે આગળ વધારી શકીએ. આજે દાંપત્ય જીવનમાં પણ મીઠું ફળ ચાખવા મળે. આજે કોઈ પણ નિર્ણય વડીલોની સલાહ લઈને કરવો જરૂરી. આજનો શુભ રંગ આછો લાલ. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે હરીફોથી સાચવીને રહેવાનું છે. આજે છે ને તુલા રાશિવાળાને સવારથી જ કંઈક નવું કરવાના વિચારો આવશે મનમાં, નવું કરવાનો પ્રયત્ન પણ કરશો, પણ ત્યાં સામે પેલો હરીફ નડી જશે ને એની સાથે તમારે સાચવીને ચાલવું પડશે. હરીફોની સાથે ઘણી વખત હરીફાઈમાં આપણે પાછા પડીએ છીએ, તો શક્યતા સુધી હરીફાઈ ટાળવી. આપણી પોતાની કામની ગુણવત્તા જો જાળવી રાખીએ ને તો ક્યારેય આપણે હરીફાઈ કરવી પડતી નથી. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય છે. આજે અંગત સંબંધોમાં તમને ખૂબ સારા અને મહત્ત્વના પરિણામો પ્રાપ્ત થતા દેખાય છે. આજે નાણાકીય બાબતોમાં ખૂબ જ સાચવીને ચાલજો. આજે નવું ઇન્વેસ્ટમેન્ટ સમજી વિચારીને કરજો, નહીં તો પૈસા ફસાય. આજનો શુભ રંગ આછો પીળો. ધનરાશિવાળા માટે આજે થોડું સંભાળીને ચાલવાનું છે. મનની વાત મનમાં રહી જાય એવો દિવસ છે. તો મિત્રો આજે કોઈ પણ કામનો અમલ સમજી વિચારીને કરવો. કોઈ પણ નિર્ણય ધીરજ રાખીને વડીલોની સલાહ લઈને કરશો તો આજે તમને ચોક્કસ ફાયદો થાય. ધનરાશિવાળા માટે આજે થનારું નુકસાન અટકાવશો ને તો પણ તમે ફાયદામાં રહેશો. આજે મિત્રો આરોગ્ય પર ધ્યાન અવશ્ય આપજો. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા આજે કંઈક નવું આયોજન કરી શકે છે. નવા આયોજનમાં સફળતા મેળવી શકે છે. આજે તમારો આર્થિક લાભ વધતો દેખાય છે અને આજે કોઈ જમીન અંગેના કાર્ય હશે તો તમને એમાં સારી સફળતા અવશ્ય મળે. મકર રાશિમાં જે લોકો કલાકાર છે, વાજિંત્ર વગાડે છે, એક્ટિંગ કરે છે અથવા કોઈ બીજી રીતે કલા સાથે જોડાયેલા છે, એવા લોકો માટે આજનો દિવસ સફળતા ભરેલો સાબિત થાય. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે ધન ખર્ચ પર પૂરતું ધ્યાન આપવાનું છે. આજે વેપાર ક્ષેત્રમાં કંઈક નવા રોકાણ કરવાના હોય તો સમજી વિચારીને કરજો. અને મિત્રો આજે વાદ વિવાદથી દૂર રહેવું તમારા માટે ખૂબ ખૂબ જરૂરી. આજે તબિયતની બાબતમાં જો કોઈ તકલીફ હોય તો બિલકુલ પણ બેદરકારી રાખવી નહીં. આજનો શુભ રંગ પીળો.
મીન રાશિવાળાએ આજે આર્થિક બાબતોમાં ખૂબ સંભાળીને ચાલવાની જરૂરિયાત છે. આજે આર્થિક અવરોધો વધતા દેખાય છે તો એની પર પૂરતું ધ્યાન આપજો. આજે ખોટી જગ્યા પર પૈસા રોકવા નહીં, ઇન્વેસ્ટમેન્ટ કરવું નહીં. શેર સટ્ટાની બાબતમાં લોભામણી સ્કીમોમાં ફસાઈ ન જવાય એની કાળજી અવશ્ય રાખજો. તો આજનો શુભ રંગ છે કેસરી. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.